ચેન્નઈની અંદર એક ડૉક્ટર દર્દીઓની તપાસ કરી રહ્યા હોય છે અને તપાસ દરમિયાન એને પોતાને જ છે હૃદય રોગનો બહુ મોટો હુમલો આવી જાય છે. હુમલો આવ્યા પછી એને બચાવવા માટે અનેક કોશિશો કરવામાં આવે છે, અનેક પ્રયત્નો, છતાંય તેને બચાવી શકાતા નથી. આ એક એવા ડૉક્ટર છે કે જેણે હૃદયના અનેક દર્દીઓને તપાસ્યા છે. માત્ર તપાસ્યા જ નથી, પરંતુ અનેક લોકોને હૃદયની બીમારીથી બચાવ્યા છે, અનેક લોકોને હૃદયના હુમલામાંથી બચાવ્યા છે અને અનેક લોકોને હૃદયના હુમલા પછી સારા કરીને ઘરે પણ મોકલ્યા છે. આ ડૉક્ટર પોતે જ પોતાની જાતને હૃદયના હુમલાથી ના બચાવી શક્યા અને એનો જીવ જતો રહ્યો. આ ડૉક્ટરની ઉંમર માત્ર 39 વર્ષ હતી અને તે પોતે હૃદયના સર્જન હતા. આશ્ચર્ય પમાડે તેવા સમાચાર છે. ડૉક્ટર ગ્રેડલિન રોય કે જેણે હૃદયનું સંપૂર્ણ વિજ્ઞાન સમજ્યું છે, સંપૂર્ણ વિજ્ઞાન જાણ્યું છે, હૃદયને સ્વસ્થ રાખવાની દરેક વસ્તુઓ તે જાણે છે, છતાં પણ પોતાની જાતને હૃદયના ડૉક્ટર હોવા છતાં બચાવી શક્યા નથી. અને આવી જ એક ઘટના ભલે 2 વર્ષ જૂની છે, પરંતુ ગુજરાતની અંદર રાજકોટમાં પણ બની ગઈ છે. ડૉક્ટર ગૌરવ ગાંધી કે જેને 16,000 કરતાં પણ વધારે સર્જરીઓ કરાવી હતી, આવા ડૉક્ટર હૃદયના સર્જન પોતે છે 41 વર્ષની નાની ઉંમરમાં મૃત્યુ પામે છે અને એ પણ હૃદયની બીમારીથી, હૃદયના હુમલાથી. એક કલ્પના કરવા જેવી વસ્તુ છે કે એક 39 વર્ષના ડૉક્ટર છે ડૉક્ટર ગ્રેડલિન રોય અને બીજા 41 વર્ષના ડૉક્ટર છે ડૉક્ટર ગૌરવ ગાંધી, જે આપણા ગુજરાતના જ છે. તેનું પણ હૃદય રોગના હુમલાથી આવી રીતે જ મૃત્યુ થયું છે. આવી નાની ઉંમરમાં થતા હૃદય રોગના હુમલાઓ માટે મોટા ભાગે ખાવા પીવાની વસ્તુઓ કરતાં તણાવ જવાબદાર હોય છે, ચિંતાઓ જવાબદાર હોય છે. આપણી અંદર અનેક નાની મોટી ચિંતાઓ આપણને છે ધીમે ધીમે કોરી ખાતી હોય છે. આ શરીરની અંદર એટલું બધું દબાણ ઊભું કરે છે કે તેને આપણે હૃદય ઝેલી શકતું નથી. આગળ વધી જવાની ને સક્સેસ થઈ જવાની ને ખૂબ બધું મેળવી લેવાની આવી બધી મોટી મોટી ઈચ્છાઓ છે ને આપણી અંદર તણાવ ઊભો કરે છે, ધીમે ધીમે ચિંતાઓ જગાડે છે ને આપણી જાતને બીજાની સ્પર્ધામાં મૂકી દે છે કે પેલો માણસ એટલા રૂપિયા કમાય છે તો આપણે એના કરતાં પણ વધારે કમાવવું છે. પેલો માણસ છે એ આટલો મોટો ડૉક્ટર બન્યો છે, આપણે એનાથી પણ મોટો ડૉક્ટર બની જવું છે. પહેલાં લોકોના છે એ એટલી ધંધો ચાલે છે તો આપણે એનાથી પણ આગળ વધી જવું છે. આવી એટલી અનેક બધી બાબતો છે કે જે આપણે જોઈ જોઈને આપણી જાત ઉપર દબાણ ઊભું કરીએ છીએ, આપણી જાત ઉપર ચિંતાઓ જમાવીએ છીએ અને આપણે આપણી જાતને સતત છે એ કોઈ સ્પર્ધામાં મૂકી દઈએ છીએ. આપણે બીજા કરતાં વધારે સક્સેસ થવાની સ્પર્ધામાં ઉતરી જઈએ છીએ, આપણે બીજા કરતાં વધારે આગળ નીકળી જવાની સ્પર્ધામાં ઉતરી જઈએ છીએ, આપણે બીજા કરતાં વધારે પૈસા કમાવાની સ્પર્ધામાં ઉતરી જઈએ છીએ, આપણે બીજા કરતાં આપણો ધંધો વધારે વિકસાવવાની સ્પર્ધામાં ઉતરી જઈએ છીએ. આવી અનેક સ્પર્ધાઓ છે એ આપણે મનોમન જમાવી દીધી હોય છે કે આપણે બધાથી આગળ નીકળી જવું છે, કે ખૂબ આગળ નીકળી જવું છે, બહુ ધન કમાવવું છે, બહુ પૈસા કમાવા છે. આવી બધી બાબતો આપણા મન ઉપર દબાણ જમાવે છે અને મન ઉપર દબાણ, જે ચિંતાઓ છે એ હૃદય ઉપર બહુ અસર કરે છે, જેના કારણે છે નાની નાની ઉંમરમાં હૃદયના હુમલાઓ આવે છે. હૃદયના ડૉક્ટર પણ પોતાની જાતને, પોતાના હૃદયને સુરક્ષિત રાખી શકતા નથી. આપણી ચિંતાઓનો આમ જોઈએ તો કોઈ હિસાબ જ નથી. આપણે જે ચિંતાઓ કરી રહ્યા છીએ, આપણે જે તણાવ ઝીલી રહ્યા છીએ, તેની આગળ જતાં કોઈ નોંધ નહીં હોય. ભવિષ્યમાં તમારા અત્યારે જે તમે માનસિક દબાણ ઝીલી રહ્યા છો તેની નોંધ રાખવાવાળું, તેની વખાણ કરવાવાળું, તેની પ્રશંસા કરવાવાળું કોઈ જ નહીં હોય. કાળના પેટમાં આપણી એવી સેંકડો પેઢીઓ છે એ દટાઈ ગઈ છે જેની આજે કોઈ જ નોંધ નથી. તમારી 10 પેઢી પહેલાં તમારા કોઈ વડવાઓએ કરેલી ચિંતાઓની તમને કોઈ ખબર જ નથી. આપણી આજુબાજુ 2 પ્રકારના માણસો જોવા મળે છે. એક તો એવા માણસો છે કે જેને અઢળક સંપત્તિ કમાવી છે, ખૂબ પૈસા કમાવા છે અને બહુ આગળ વધી જવું છે. તે સતત છે એ પૈસા કમાવાના પ્રયત્નો કરતા જોવા મળે છે અને ખૂબ મહેનત કરતા જોવા મળે છે. બીજી બાજુ તમને ઘણી વખત એવા સમાચાર પણ જોવા મળશે કે કોઈ સેંકડો કરોડના કોઈ માલિકે અથવા તો હજારો કરોડના કોઈ માલિકે પોતાની બધી સંપત્તિનો ત્યાગ કરીને છે એ ત્યાગ માર્ગ અજમાવ્યો, ભક્તિ માર્ગ અજમાવ્યો કે બીજું કાંઈ પણ કર્યું, બરાબર. તો એક બાજુ એવા લોકો છે કે જેને ખૂબ પૈસા કમાવા છે ને એક બાજુ એવા લોકો છે કે જેની પાસે પૈસા છે, સંપત્તિ છે, તો એ છોડીને બીજો કોઈ માર્ગ અજમાવે છે. એટલે આપણે શું સ્વીકાર કરીએ છીએ તેની ઉપર આપણી માનસિકતા ડિપેન્ડ છે. બાકી સફળતાનો, પૈસા કમાવાનો આ રસ્તાઓ છે એ અનંત છે, એ ક્યારેય પૂરા જ થવાના નથી. તમારી પાસે 2 લાખ રૂપિયા છે તો તમે એવા રસ્તા ઉપર ઊભા છો કે એની આગળ બીજા 2 લોકો જતા જોવા મળશે. એની પાસે 4 લાખ રૂપિયા છે એટલે તમે ધીમે ધીમે એની તરફ આગળ વધશો. જેવા તમે 4 લાખ રૂપિયાવાળાની આગળ વધી જશો એટલે આગળ બીજા લોકો 10 લાખ રૂપિયાવાળા 2 જણા જોવા મળશે.
તમે 10 લાખ રૂપિયાવાળા થવા માટે સતત પ્રયત્ન કરશો, ખૂબ ટેન્શન લેશો, ચિંતાઓ કરશો અને સતત ભાગદોડ કરશો. 10 લાખ રૂપિયાવાળા કરતાં આગળ વધી જશો એટલે આગળ બીજા 2 લોકો જોવા મળશે જેની પાસે 15-20 લાખની સંપત્તિ છે. તમે ફરી નવી સ્પર્ધામાં ઉતરશો, ફરી આગળ જવા માટે પ્રયત્ન કરશો, ફરી વખત ચિંતાનો ભોગ બનશો. જિંદગી આપણને એક વખત જીવવા માટે મળેલી તક છે. તેને આપણે હળવાશથી જીવવી, આનંદથી જીવવી કે ચિંતામાં ડૂબીને કે સ્ટ્રેસમાં ગરકાવ થઈને જીવવી તે આપણી ઉપર ડિપેન્ડ છે.